નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રામરના ટોપિક વિશેની ચર્ચા કરીશું. ટોપિક શોવિંગ પર્પઝ જે છે ટોપિક એમની વાત કરશું. આપણે 11 અને 12 બંને ધોરણમાં આ ટોપિક છે આપણા અભ્યાસક્રમમાં છે. તો બંને ધોરણ માટે એ શોવિંગ પર્પઝનો માત્ર 11-12 પૂરતું એ સીમિત નથી. બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બધી જગ્યાએ આપણે આ શોવિંગ પર્પઝ આ જે છે એમનો ઉપયોગ કરીએ છીએ. હવે સૌપ્રથમ તો શોવિંગ પર્પઝ એટલે શું એ આપણે સમજવું જોઈએ. હવે પર્પઝ એટલે હેતુ. આપણે કોઈ પણ કાર્ય કરતા હોય તો એ કાર્ય એનો હેતુ હેતુ સાથે એ કાર્ય થતું હોય. જે પણ કાર્ય કરતા હોય, આપણે કોઈ જગ્યાએ જતા હોય તો એ જવાનો હેતુ હોય. કોઈ પણ કામ હોય તો એ હેતુપૂર્વક એનો ચોક્કસ હેતુ હોય અને હેતુ સાથે આપણે કાર્ય કરતા હોય. તો જ્યારે પણ આપણે હેતુ સાથે કામ કરીએ ત્યારે આપણે આ જે ગ્રામરના મુદ્દો છે શોવિંગ પર્પઝ એનો ઉપયોગ છે કરતા હોય. તો શોવિંગ પર્પઝ એટલે શું? જ્યારે વ્યક્તિ કોઈ ક્રિયા કે કાર્ય કરવા માટે પોતાના ઉદ્દેશ્ય રજૂ કરવા માટે પોતાનો જે પણ ઉદ્દેશ્ય છે એ કોઈ ક્રિયા હોય કે કોઈ કાર્ય હોય એને રજૂ કરવા માટે ગ્રામરનું જે આ ફંક્શન છે એ શોવિંગ પર્પઝ એનો ઉપયોગ કરે છે. તો આપણે સૌપ્રથમ એમના જે એલિમેન્ટ છે આ ટોપિકમાં શોવિંગ પર્પઝ જે ટોપિક છે એમાં જે પણ મુદ્દાઓ આવે છે એ મુદ્દાની આપણે એ મુદ્દા છે એ આપણે જોઈએ. તો સૌપ્રથમ છે 2. હવે આ મુદ્દાઓ છે, આ મુદ્દાનો આપણે ઉપયોગ કરી અને જે પણ ગ્રામેટિકલ બાબતો છે એટલે કે જે હેતુ બતાવે છે, જે હેતુ દર્શાવતી જે પણ બાબતો છે એ આ મુદ્દાનો ઉપયોગ કરીને રજૂ કરવામાં આવે છે. તો આ મુદ્દાનો ઉપયોગ કરીને હવે 2 4 with a view to, in order to, in order that અને so that. હવે સૌપ્રથમ આમની ચોક્કસ વાક્ય રચનાઓ એ હોય છે અને એ વાક્ય રચનાઓ જે સેન્ટેન્સ પેટર્ન છે એને પણ આપણે આ જે ગ્રામેટિકલ મુદ્દાઓ છે એમાં સમજવી પડે. એ વાત કરું એ પહેલા પરીક્ષાના સંદર્ભમાં 11 અને 12 ના સંદર્ભમાં વાત કરી કે આપણને 3 રીતે પરીક્ષામાં એ પૂછાય છે. એક, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. આપણે અધૂરું વાક્ય હોય એ વાક્યને પૂર્ણ કરવા માટે છે એ આનો ઉપયોગ પૂછાય છે. બીજું છે એમસીક્યુ. 4 વિકલ્પો આપ્યા હોય એમાંથી આપણે શોવિંગ પર્પઝનો સાચો વિકલ્પ પસંદ કરવાનો એ આપણને પૂછાય છે. અને ચોથું છે રાઇટ રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સીસ. તો એક વાક્ય આપ્યું હોય અને એનો આપણે પ્રતિભાવ, એનો જવાબ બીજા વાક્ય જે અધૂરું વાક્ય છે એ એનો જવાબ આપણે આપવાનો છે અને એમાં પણ એમસીક્યુ પ્રકારે પૂછાય છે. તો આ 3 રીતે એ આપણને ગ્રામરના આ મુદ્દામાં એ આપણને પૂછાય છે. હવે 2 આવે 2 પછી હંમેશને માટે 2 પછી જ્યારે આપણે
આનો ઉપયોગ કરીએ શોઈંગ પર્પઝ નો ટુ પછી હંમેશને માટે એ ક્રિયાપદનું મૂળ રૂપ જેને આપણે V1 કહીએ છીએ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ છે એ આવશે ટુ પછી હંમેશને માટે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે એનો ઉપયોગ થશે ફોર પછી હંમેશને માટે ક્રિયાપદનું ing વાળું રૂપ ક્રિયાપદનું ing વાળું રૂપ છે એ આવશે ફોર પછી હંમેશને માટે એ ક્રિયાપદનું ing વાળું રૂપ છે એ આવશે with a view to પછી with a view to એટલે ના હેતુથી ના ઉદ્દેશ્ય પર્પસ બતાવે છે એટલે with a view to પછી પણ ક્રિયાપદનું ing વાળું રૂપ in order to પછી પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે જેને મૂળ રૂપને આપણે V1 કહીએ છીએ ક્રિયાપદનું મૂળ રૂપ જ્યારે in order that પછી અને so that પછી એ પછી કર્તા વત્તા સહાયકારક ક્રિયાપદ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો અને so that માં પણ એ જ રીતના આવશે તો આ રીતની એની વાક્ય રચના છે આપણે વિગતવાર દરેકની વાક્ય રચના સૌપ્રથમ જોશું પછી આપણે એમના જે પણ બાબતો છે એનો આપણે પછી અભ્યાસ છે એ કરશું સૌપ્રથમ ટુ આ રીતની વાક્ય રચના છે હેતુ દર્શક તરીકે જ્યારે ટુ નો ઉપયોગ થાય જ્યારે ટુ વપરાય ત્યારે આ રીતની એમની વાક્ય રચના હશે સૌપ્રથમ કર્તા વત્તા ક્રિયાપદના જે પણ રૂપો હોય એમિઝાર હોય કે હોઝવેર હોય જે પણ વાક્યમાં ક્રિયાપદ હોય એ ક્રિયાપદ વત્તા કર્મ વત્તા ટુ અને વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે આપણે એમને વર્તમાન કાળનું રૂપ પણ એ કહીએ છીએ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દો એ આ ટુ ની એ વાક્ય રચના છે આ રીતના એ ટુ ની વાક્ય રચના છે અને એ રીતના એનો ઉપયોગ થશે એના પછી છે in order to in order to માં પણ in order to છે એમાં પણ આ જ રીતની જે ટુ ની વાક્ય રચના છે એવી જ in order to ની વાક્ય રચના છે કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ વત્તા
ઇન ઓર્ડર ટુ માં ટુ વત્તા ક્રિયાપદનું જે મૂળ રૂપ છે એ ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા અન્ય શબ્દો. તો ટુ અને ઇન ઓર્ડર ટુ એ બંનેમાં એક સરખી જ વાક્ય રચના છે. આપણે આ સોલ્વિંગ પર્પસ જે ગ્રામરનો મુદ્દો છે એ શીખવા માટે, સમજવા માટે આપણને સેન્ટેન્સ પેટર્ન છે એ આવડવી જોઈએ. અને સેન્ટેન્સ પેટર્ન જો આવડે તો જ આપણે સરસ રીતે, તો જ આપણે એ બધી બાબતો એ સરસ રીતે સમજી શકીએ. તો દરેકની જે સેન્ટેન્સ પેટર્ન છે એ સેન્ટેન્સ પેટર્ન આપણને આવડવી જોઈએ, તો જ સારી રીતના એ થઈ શકે. હવે આપણે ફોર ની જે વાક્ય રચના છે એમાં જોઈએ. કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ વત્તા વિથે વ્યુ ટુ with a view to વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા, તો આ રીતની કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ વત્તા વિશે વ્યુ ટુ વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ અને વત્તા અન્ય શબ્દો. તો આ રીતની વાક્ય રચના છે એ હોય છે. કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ, વિથે વ્યુ ટુ આવે, વિથે વ્યુ ટુ આવે, સોરી, વત્તા ફોર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ અને અન્ય શબ્દો. તો કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ વત્તા ફોર, ફોર આવે એટલે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જ, આઈએનજી વાળું રૂપ છે એ આઈએનજી વાળું રૂપ જ આવશે, વત્તા કર્મ અને વત્તા અન્ય શબ્દો. તો ફોર પછી હંમેશને માટે શોવિંગ પર્પસમાં એ આઈએનજી વાળું રૂપ આવશે. તો આ રીતની વાક્ય રચના છે. હવે વિથે વ્યુ ટુ ની વાક્ય રચના જોઈએ. કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ વત્તા વિથે વ્યુ ટુ વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ અને વત્તા અન્ય શબ્દો. તો જે ફોર ની વાક્ય રચના છે એ જ વાક્ય રચના વિથે વી2 છે. વિથે વી2 નો મતલબ પણ ના હેતુથી કે ના ઉદ્દેશ્યથી. આમાં પણ કર્તા ક્રિયાપદ કર્મ વિથે વી2 આવશે, વિથે વી2 આવશે એટલે હંમેશને માટે વિથે વી2 પછી આઈએનજી વાળું રૂપ હશે, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જ આવશે અને એ પછી કર્મ અને પછી અન્ય શબ્દો, જે પણ બીજા શબ્દો છે એ વાક્યમાં જે પણ હોય. તો આ રીતના ફોર અને
with you ની આ વાક્ય રચના છે. આ વાક્ય રચના આપણે બરાબર રીતના યાદ છે રાખવાની. સેન્ટેન્સ પેટર્ન્સ આપણને જો યાદ હશે તો જ આપણે સારી રીતના કાર્ય છે એ કરી શકશું. હવે આપણે સોજેટની વાક્ય રચનામાં જોઈએ તો કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ વત્તા શોધેટ વત્તા કર્તા વત્તા સહાયકારક ક્રિયાપદ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ ને વત્તા અન્ય શબ્દ. તો સોજેટ છે. સોજેટની પણ આ જ પ્રકારની વાક્ય રચના સોજેટની છે. કર્તા આવશે વત્તા ક્રિયાપદ વત્તા કર્મ વત્તા સોજેટ. સોજેટ પછી કર્તા. હવે સહાયકારક ક્રિયાપદ એટલે કે અહીં મોડલ ઓક્સિલરીની વાત છે. તો મોડલ ઓક્સિલરીમાં કેન, કુડ, મે, માઇટ આ બધા પ્રકારના જે મોડલ ઓક્સિલરીઝ છે જેને આપણે સહાયકારક ક્રિયાપદો ગુજરાતીમાં કહીએ છીએ. તો એ આવશે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, પછી કર્મ આવશે અને પછી અન્ય શબ્દો. તો આ રીતની એમની વાક્ય રચના છે. આપણે બરાબર રીતના આ વાક્ય રચના આપણને તૈયાર હોવી જોઈએ. હવે ઇન ઓર્ડર છે. કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ વત્તા ઇન ઓર્ડર ધેટ વત્તા કર્તા વત્તા સહાયકારક ક્રિયાપદ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. તો સોજેટની જે પ્રકારની વાક્ય રચના છે એ જ રીતના ઇન ઓર્ડર ધેટની પણ વાક્ય રચના છે. કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ વત્તા ઇન ઓર્ડર ધેટ. ઇન ઓર્ડર ધેટ પછી કર્તા, પછી સહાયકારક ક્રિયાપદ જે પણ વાક્યના કાળ મુજબ જે લાગુ પડતો હોય એ પ્રકારનો સહાયકારક ક્રિયાપદ એ કેન, મે, માઇટ જે પણ વાક્યને અનુરૂપ આવતો હોય એ લખવાનો છે. વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ અને વત્તા અન્ય શબ્દ. તો આ પ્રકારની આટલા મુદ્દાઓ આમાં છે. શોઈંગ પર્પઝની આ પ્રકારની વાક્ય રચનાઓ હોય છે.
આપણે બરાબર રીતના જો વાક્ય રચના આવડતી હશે તો જ આપણે સારી રીતના એનો અભ્યાસ છે એ કરી શકશું, તો જ આપણે વાક્યો છે એ બનાવી શકશું, નકર વાક્યો બનાવી શકશું નહીં. તો એના માટે વ્યવસ્થિત રીતે આપણને જે પણ બાબતો છે એ બાબતોના વાક્યો બરાબર રીતના આવડતા હોવા જોઈએ, તો જ સારી રીતના આપણે એ બધા મુદ્દાઓનો અભ્યાસ છે એ કરી શકશું. હવે આપણે વાક્યોમાં જોઈએ કે કઈ રીતના આપણે જ્યારે આપણે વાક્યો બનાવતા હોઈએ, આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ માં પૂછાય છે, તો કઈ રીતના આપણે એના જ્યારે આપણે વાક્યો બનાવવાનું પૂછાય છે ત્યારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ માં ત્યારે આપણે બરાબર રીતના જો આપણને વાક્યની પેટર્ન્સ છે આવડતી હોય તો જ આપણે વાક્યો બનાવી શકીએ. હવે પરીક્ષામાં આપણને બધી જે પણ બાબતો છે એ સંદર્ભે પણ એ સમજવાનું છે. We read newspaper to get knowledge. We read, અમે છાપું વાંચીએ છીએ, અમે છાપું ન્યૂઝપેપર સમાચાર પત્રનું વાંચન કરીએ છીએ, એટલા માટે વાંચન કરીએ છીએ કે અમે એમનું જ્ઞાન છે મેળવીશું. તો અહીં ટુ છે અને ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે. આપણે જ્યારે પરીક્ષામાં હોઈએ ત્યારે આવી રીતના સૂચના આપેલી હશે. શોવિંગ પર્પસ, અને હવેથી એક્ઝામમાં શોવિંગ પર્પસમાં પણ આપણને કયા ગ્રામરના મુદ્દાનો ઉપયોગ કરવાનો છે એ પણ આપેલું હોય છે. દાખલા તરીકે એ ટુ આપ્યું હોય તો આપણે ટુ નો જ ઉપયોગ છે એ કરવાનો છે. બીજા મુદ્દાઓનો ઉપયોગ જે પણ આપ્યો હોય, વિથે વી ટુ આપ્યો હોય તો વિથે વી ટુ નો જ ઉપયોગ કરવાનો છે. સો ધેટ નો આપ્યો હોય તો સો ધેટ નો જ કરવાનો છે. ઇન ઓર્ડર ધેટ નો આપ્યો હોય તો ઇન ઓર્ડર ધેટ નો ઉપયોગ કરવાનો. ગ્રામરના જે મુદ્દાનો વાત કરેલી હોય, જે મુદ્દા અહીં દેખા હોય એ મુદ્દાનો ઉપયોગ કરીને જ આપણે વાક્યને પૂર્ણ કરવાનું છે. તો વી રીડ ન્યૂઝપેપર, આપણે સમાચાર પત્ર વાંચીએ છીએ ટુ ગેટ નોલેજ, એ જ્ઞાન મેળવવા માટે, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. હવે આને આ જ વાક્યમાં આપણે ઇન ઓર્ડર ટુ નો આપણે ઉપયોગ કરીએ. We read the newspaper in order to get knowledge. આપણે સમાચાર પત્રનું વાંચન કરીએ છીએ, સમાચાર પત્ર છે એ વાંચીએ છીએ, સમાચાર પત્રનું વાંચન કરીએ છીએ. ઇન ઓર્ડર ટુ પછી પણ હંમેશને માટે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. તો વી રીડ ન્યૂઝપેપર ઇન ઓર્ડર ટુ ગેટ. હંમેશા યાદ રાખવાનું કે ટુ પછી અને ઇન ઓર્ડર ટુ પછી હંમેશને માટે ક્રિયાપદનું મૂળ રૂપ જ
વપરાશે, જેને આપણે V1 એ કહીએ છીએ. વર્તમાન કાળનું રૂપ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે, તો એનો જ આપણે ઉપયોગ છે એ કરવાનો છે. આના જ વાક્યમાં આપણે આગળ જોઈએ. We read the newspaper. We read newspaper for. for આવશે એટલે એક બાબત હંમેશા યાદ રાખવાની શોવિંગ પર્પઝ માં. for આવશે એટલે ક્રિયાપદનું ing વાળું રૂપ જ આવશે. તો આ જે ગેટ રૂપ આપ્યું છે એનું getting knowledge. We read the newspaper for getting knowledge. આપણે સમાચાર પત્રનું જ્ઞાન આપણે સમાચાર પત્ર એટલા માટે વાંચીએ છીએ કે જ્ઞાન મેળવવા માટે, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. તો for પછી હંમેશને માટે યાદ રાખવાનું, for પછી એ ક્રિયાપદનું ing વાળું રૂપ, ક્રિયાપદનું ing વાળું રૂપ છે એ ing વાળું રૂપ જ હંમેશને માટે આવશે. એના પછી જોઈએ we read the newspaper with a view to getting we read newspaper. આપણે સમાચાર પત્રનું વાંચન કરીએ છીએ જ્ઞાન મેળવવા માટે. with a view to પછી પણ જ્યારે પણ with a view to નો ઉપયોગ થાય ત્યારે with a view to પછી હંમેશને માટે ing વાળું ક્રિયાપદ, ing વાળું ક્રિયાપદ એ હંમેશને માટે વપરાશે. ing વાળા ક્રિયાપદનો હંમેશને માટે ઉપયોગ થશે. તો આપણે ફરીથી યાદ કરી લઈએ કે to પછી to અને in order to પછી હંમેશને માટે ક્રિયાપદનું મૂળ રૂપ છે V1, આપણે કઈ વર્તમાન કાળનું રૂપ એ આવશે. જ્યારે for અને with a view to પછી હંમેશને માટે ing વાળું ક્રિયાપદનું ing વાળું રૂપ છે એ વપરાશે. હવે આમાં આપણે so that નો ઉપયોગ કરીએ. so that ની જે વાક્ય રચના છે એ મુજબ we read the newspaper so that. so that ની આપણે વાક્ય રચના છે એમાં આપણને ખ્યાલ છે કે so that પછી કર્તા આવશે. તો અહીં જે કર્તા વપરાણો એ જ અહીં મૂકવાનો છે. we સહાયકારક ક્રિયાપદ, તો we can પછી ક્રિયાપદનું મૂળ રૂપ તો get અને કર્મ knowledge. we read newspaper so that we can get knowledge. અમે સમાચાર પત્રનો વાંચ કરીએ છીએ એટલા માટે કે અમે જ્ઞાન મેળવતા. આ યાદ રાખવાનું so that પછી કર્તા પછી સહાયકારક ક્રિયાપદ. અહીં વર્તમાન કાળ છે એટલે કે નહીં. જો ભૂતકાળ હોત અહીં વાક્યમાં તો could નો ઉપયોગ થાય.
તો જે પણ અનુરૂપ હોય મે પણ આવી શકે, માઇટ પણ આવી શકે, વાક્યના ભાવાર્થ મુજબ વાક્ય મુજબ છે એ આપણે સહાયકારક ક્રિયાપદ મૂકવાનું છે. તો we can get knowledge આના જ વાક્યમાં આપણે જોઈએ we read a newspaper in order that we can get knowledge. તો જે વાક્ય રચના so that ની છે as in order that ની છે કે in order that પછી કર્તા વત્તા સહાયકારક ક્રિયાપદ અને વર્તમાન કાળ છે એટલે can વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ અને અન્ય શબ્દો હોય તો અહીંયા અન્ય શબ્દો નથી. તો we read newspaper આપણે સમાચાર પત્રનું વાંચન કરીએ છીએ in order that એટલા માટે we can get knowledge આપણે સમાચાર પત્રનું વાંચન એટલા માટે કરીએ છીએ કે એ આપણે જ્ઞાન છે એ પ્રાપ્ત કરી શકીએ, આપણે જ્ઞાન છે એ મેળવી શકીએ એટલા માટે. તો આ રીતના આ આપણે સેન્ટેન્સ પેટર્નને અનુસરીને વાક્યને પૂર્ણ કરવામાં પૂછાય છે. હવે જ્યારે પણ આઈડેન્ટિફાઈ કરવાના હોય કોઈ વાક્ય આપણને આપેલું હોય અને એ વાક્યમાં જ્યારે આપણે આઈડેન્ટિફાઈ કરવાના હોય કે આ શોવિંગ પર્પઝ છે તો એ કેમ ખબર પડે કે આ શોવિંગ પર્પઝ નું વાક્ય છે. તો આ જે શબ્દ છે શોવિંગ પર્પઝ in order that, so that, with a view to, for આ બધા શબ્દોથી આપણને એક ખ્યાલ આવે કે આ શોવિંગ પર્પઝ છે, આ શોવિંગ પર્પઝ છે એ બતાવે છે. તો સર તો એ આપણને એના આધારે છે એ ખબર પડે. હવે આપણે ઉદાહરણમાં આગળ જોઈએ. તો આ રીતના આપણને વાક્ય આપ્યું હશે અને કૌંસમાં એવું લખ્યું હશે showing purpose. showing purpose લખ્યું હશે અને કૌંસમાં લખ્યું હશે to. તો આપણે to ની મદદથી આ વાક્યને પૂર્ણ છે એ કરવાનું હોય. સુમિત went to USA to. તો વાક્યને અનુરૂપ આપણે શબ્દો એ મૂકવાના છે. બધા વિદ્યાર્થીના અલગ અલગ અહીં શબ્દો આવી શકે એવું જરૂરી નથી કે એક જ શબ્દ છે એ એક વિદ્યાર્થી જે શબ્દ મૂકે એ જ બધાના આવે એવું જરૂરી હોતું નથી. વાક્યનો અર્થ છે સરવો જોઈએ એ જરૂરી હોય છે. તો સુમિત went to USA to earn money. સુમિત છે એ USA છે એ ગયો હતો to earn money પૈસા કમાવવા માટે. પૈસા કમાવવા માટે એ અમેરિકા છે એ ગયો હતો. Sumit went to USA. Sumit went to USA. હવે અહીં એમ લખેલું હોય કે in order to નો showing purpose માં આપણને એમ લખ્યું હોય કે in order to નો ઉપયોગ કરો. તો આપણે વાક્યમાં in order to નો ઉપયોગ in order to
earn in order to પછી હંમેશને માટે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે earn money. તો આ રીતે સુમિત went to USA in order to પછી પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. ક્રિયાપદનું હંમેશને માટે મૂળ રૂપનો જ ઉપયોગ થાય છે to earn money. હવે એના પછી આપણે જોઈએ આને આ જ વાક્યમાં સુમિત went to USA for પછી હંમેશને માટે ક્રિયાપદનું ing વાળું રૂપ જ આવે for earning money. તો એ રીતના સુમિત went to USA for પછી હંમેશને માટે ક્રિયાપદનું ing વાળું રૂપ આવશે. સુમિત went to USA for earning money. તો એ રીતના આપણે કરવાનું છે. હવે આગળ જોઈએ વાક્યમાં સુમિત went to USA with a view to earning money. સુમિત went to USA. સુમિત છે USA ગયો હતો with a view to અને with a view to આવશે એટલે એના પછી ing વાળું રૂપ હંમેશને માટે એના પછી ing વાળું રૂપ છે એ ing વાળા રૂપનો ઉપયોગ થશે. તો સુમિત went to USA with a view to earning money. ing વાળું રૂપ છે એ ing વાળા રૂપનો ઉપયોગ થશે. સો ધેટ નો આપણે ઉપયોગ જોઈએ. સુમિત went to USA. હવે અહીં કર્તા મૂકવાના છે તો અહીં જે કર્તા હોય એ જ કર્તા આવશે. તો સુમિત છે એટલે he, અહીં ભૂતકાળ છે એટલે could, he could earn સહાયકારક ક્રિયા he could earn money. તો સુમિત went to USA એટલા માટે USA so that નો ઉપયોગ આવે. so that આવશે એટલે કર્તા આવશે. અહીં કર્તા અહીં જે કર્તા હોય સુમિત છે પુરુષ છે એટલે he, ભૂતકાળ છે went છે એટલે સહાયકારક ક્રિયાપદ could, ક્રિયાપદનું મૂળ રૂપ earn, ક્રિયાપદનું મૂળ રૂપ earn અને કર્મ. તો આ રીતના એ થશે. આગળ જોઈએ Sumit went to USA in order that જ્યારે આપણે in order that નો જે so that માં જે રીતના ઉપયોગ કર્યો એ જ રીતના સુમિત છે એટલે he, સહાયકારક ક્રિયાપદ એ ભૂતકાળ છે went એટલે could, વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ earn money. તો સુમિત went to USA in order that he could earn money.
તો આ રીતના આપણે શોઈંગ પર્પઝ નો ઉપયોગ પરીક્ષામાં આપણે વાક્ય પૂર્ણ કરવામાં, MCQ માં અને રાઈટ રિસ્પોન્સ ટુ ધ સેન્ટેન્સીસ આ બધામાં આ રીતના પૂછાય છે. તો આપણને બરાબર રીતના સેન્ટેન્સ પેટર્ન બરાબર રીતના આપણને આવડતી હોય આવડી તો સરસ રીતે આ મુદ્દો આપણને આવડી છે. થેન્ક યુ.